મિત્રો, તાપમાન વિશે આપણે વાતો કરતા હતા. તો તાપમાનની અંદર 3 તાપમાનના એકમો હતા: ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન તાપમાન. આપને આ સંબંધો વિશેની પણ ખબર હશે. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15, પણ 0.15ની ગણતરીમાં લેતા નથી, કેલ્વિનમાં ફેરવીએ એટલે. ત્યાર પછી ફેરનહીટનું, ડિગ્રી ફેરનહીટનું ડિગ્રી સેલ્સિયસ વચ્ચે કયો સંબંધ હતો એની પણ આપણને ખબર હોવી જોઈએ કે ડિગ્રી ફેરનહીટ બરાબર 9C/5 પ્લસ 32 કરો તો સેલ્સિયસનું ફેરનહીટમાં એ ડિગ્રી સેલ્સિયસનું ડિગ્રી ફેરનહીટમાં રૂપાંતર કરી શકાય. આવા સંબંધો જોયા હતા. મિત્રો, આપણી સમક્ષ એક પ્રશ્ન છે: પાણીના ઉત્કલન બિંદુને ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિનમાં રૂપાંતર કરો. આવો એક સવાલ છે. તો મિત્રો, ફેરનહીટમાં રૂપાંતર આપણે કરીએ. શું કરવાનું? ડિગ્રી ફેરનહીટ બરાબર 9C/5 પ્લસ 32. આપણે ખબર છે પાણીનું ઉત્કલન બિંદુ ડિગ્રી સેલ્સિયસમાં, પાણીનું ઉત્કલન બિંદુ ડિગ્રી સેલ્સિયસની અંદર 100 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલું છે મિત્રો? 100 ડિગ્રી સેલ્સિયસ છે. આ 100 ડિગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં રૂપાંતર કરતા 100/5 પ્લસ 32 થશે. તો મિત્રો, અહીં પાછી આપણે 20 થવાના, 9 18 180 વત્તા 32 બરાબર ડિગ્રી ફેરનહીટની અંદર 212 થવા. તો ડિગ્રી ફેરનહીટમાં પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હતું, એને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ વચ્ચે આવો સંબંધ છે. એ 100 ડિગ્રી સેલ્સિયસે મૂક્યું તો આવો થાય. બીજી એક વાત મિત્રો, કે કેલ્વિનમાં રૂપાંતર કરો. તો આપણે કેલ્વિનમાં રૂપાંતર કરવા માંગીએ છીએ. શું થશે એ પણ આપણે કહો. કયો સંબંધ હતો મિત્રો? કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. આવો એક સંબંધ હતો. હવે 100 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 બરાબર 373. કેટલો થયો? 373. કેલ્વિન બરાબર 373. તો આ રીતે પાણીના ઉત્કલન બિંદુને આપણે ડિગ્રી ફેરનહીટમાં અને કેલ્વિનમાં રૂપાંતર કરી શક્યા. ઓકે, આ એક વાત. મિત્રો, આવું એક આપેલું છે: 298 કેલ્વિનને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટમાં રૂપાંતર કરો. તો આપણે સૌ પહેલા આ સંબંધ જાણીએ છીએ. કે કયો સંબંધ જાણીએ છીએ? કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. આપણે આ તો ખબર જ છે. હવે કેલ્વિન કેટલું છે ભાઈ? 298 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. તમે ડિગ્રી સેલ્સિયસ શોધવાના, 298 માંથી 273 તમે બાદ કરશો તો કેટલા થવાના? 25 ડિગ્રી સેલ્સિયસ આપણો જવાબ આવશે. કેટલો આવશે? 25 ડિગ્રી સેલ્સિયસ. તો 298 કેલ્વિનને તમે ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરો. હવે મિત્રો, બીજો એક સંબંધ આપને ખ્યાલ છે
ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ એ સંબંધ આપને ખબર છે ડિગ્રી ફેરનહીટ બરાબર 9C/5 પ્લસ 32 આપણે ફેરનહીટમાં રૂપાંતર કરવું છે તો 9 कितना डिग्री सेल्सियस है 25 डिग्री सेल्सियस तो 25 डिग्री सेल्सियस अपॉन 5 प्लस 30 पाँच आई 5 गुना कर 25 5 9 पंचू 9 गुना कर 5 प्लस 30 45 प्लस 32 बराबर 77 डिग्री ફેરનહીટ આપણો જવાબ આવશે તો 298 કેલ્વિનને તમે પહેલા ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કર્યું પછી એ ડિગ્રી સેલ્સિયસનું તમે ફેરનહીટમાં રૂપાંતર કર્યું તો આવું આપણે થતું હોય ઓકે બે પ્રશ્નની વાત કરી બીજો એક પ્રશ્ન પાછો જોઈએ આપણે મિત્રો એક ત્રીજો પ્રશ્ન એ આપણે અહીં અમુક વખતે પૂછાયેલો પ્રશ્ન છે કયા તાપમાને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ એ સમાન થશે બંને સરખા ક્યારે થશે એ આપણે જોવાનું છે મિત્રો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણને ખબર હોવું જોઈએ એમના વચ્ચેનો સંબંધ ખબર હોવો જોઈએ કયો સંબંધ છે તમે મનમાં વિચારો તો ડિગ્રી ફેરનહીટ બરાબર 9C/5 પ્લસ 32 આવશે આ બંને સરખા ક્યારે તો હવે આપણે એવું કરીએ જો डिग्री सेल्सियस बराबर डिग्री फैरनहीट जो फैरनहीट आपने जो डिग्री सेल्सियस आपने नहीं तो शू थाय छे ए जो आ बने सरखा चलो आनी जगह हूँ फैरनहीट की जगह डिग्री सेल्सियस लाऊं तो शू करवानुं तो डिग्री सेल्सियस बराबर 9C/5 प्लस 32 आ बराबर कोई फेर પડવાનો નથી હવે આપણે લસા ખબર હોવી શું ખબર હોય આ 5 છે 5 તો એના માટે 5 ગુણો તો 5 ડિગ્રી સેલ્સિયસ 9 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 ને પણ 5 ગુણવા तो therefore 5 डिग्री सेल्सियस 9 डिग्री सेल्सियस वत्ता 32 નો 5 સાથે ગુણાકાર તમારે કરવો પડશે 32 ગુણાકારનો 5 160 થાય 160 હવે આપણને ખબર છે આ 5 ડિગ્રી સેલ્સિયસ પેલી બાજુ तो 9 डिग्री सेल्सियस ओछा 5 डिग्री सेल्सियस बराबर आ 160 पेली बाजू जशे तो -160 5 डिग्री आ बाजू गया 160 आ बाजू गया दिशा बदले बीज गणितનું નોલેજ અંક ગણિતનું નોલેજ આપને હોવું જોઈએ હવે આપણને ખબર છે 9 માંથી 5 4 तो 4 डिग्री सेल्सियस बराबर -160 therefore डिग्री सेल्सियस बराबर -160 अपॉन 160 की 4 बराबर -40 डिग्री सेल्सियस -40 डिग्री सेल्सियस से
अथवा -40 ફેરનહીટ આ બંને કેવા થવાના સરખા આની જગ્યાએ તમે અહીં ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ ડિગ્રી ફેરનહીટ લીધું હોય બંને જગ્યાએ તો પણ આપણો આટલો જ છે તો therefore -40 ડિગ્રી સેલ્સિયસ -40 ડિગ્રી આટલા તાપમાને આ બંને સમાન થશે આ બંને કેવા થશે સમાન થશે એની વાત કરીએ ઓકે તો આવા પ્રશ્નો એ આપણે પૂછી શકાય તાપમાનને લગતા તાપમાનનો મૂળભૂત એકમ તો કેલ્વિન છે એસઆઈ એકમ પણ બાકીના એકમો પણ જે આવતા હતા ફોરેન કન્ટ્રીમાંથી જુદા પણ હતું પણ એક સૂત્રતા લાવવા માટે વૈજ્ઞાનિક કેલ્વિન ઉપરથી તાપમાનનો એકમ એ કેલ્વિન ભરેલો ઓકે હા મિત્રો નવો પ્રશ્ન આપણે જોવા માટે જઈ રહ્યા છીએ એ પ્રશ્ન છે અસૂચક અંક એને બીજું એક નામ છે सार्थक अंक क्या अंको सार्थक असूचक अंको अथवा सार्थक अंको पेज नंबर 12 पर आपने आवी वस्तु आपेली है पेज नंबर 12 पर असूचक अंक एने बीजू गुजराती में नाम है सार्थक अंक इंग्लिश में सिग्निफिकंट फिगर्स આવું કહેવાય છે સાર્થક અંક એટલે શું અને એ નક્કી કરવા માટેના નિયમો આપણે ઉદાહરણ સહિત કેવા ભાઈ ઉદાહરણ સહિત પ્રયોગશાળાની અંદર બ્યુરેટ પીપેટના પ્રેક્ટિકલ આવશે કોઈ વજન કરવાનું કોઈ પદાર્થનું વજન કરવાનું આવશે અને એની અંદર કેટલાક આપણા નિશ્ચિત આવશે બધા બાળકોને સરખા વજનનો કોઈ જથ્થો આપેલો હશે પણ બધાના રીડિંગ અથવા તો એ પદાર્થનો જથ્થો એનું વજન કોઈ એક આંકડો ફિક્સ આવશે જ્યારે બીજો કંઈક આંકડો જે એ અનસર્ટન આવશે અને આ વસ્તુ જે ખરી ये असूचक अंकों की अंदर सार्थक अंकों की अंदर आवे छे धारो कि एसिड बेज अनुमापन करशो ब्यूरेट पीपेटનું તમે ઉપર ब्यूरेट હશે સ્ટેન્ડની અંદર નીચે કોનિકલ ફ્લાસ્ક હશે રીડિંગ તમે લેતા હશો કોઈ સાઈડે રીડિંગ આવું રીડિંગ આપેલું હશે 11.2 રીડિંગ આપેલું છે તો બધા બાળકોને 11 રીડિંગ તો આવવાનું જ 11 નિશ્ચિત હશે જ્યારે 0.2 એના પછીનો બે આંકડો એ કેવો હશે અનિશ્ચિત હશે તમે બીજી વખત લેશો તો રીડિંગ 11.3 પણ આવશે 11.4 પણ આવશે 11.7 પણ આવશે 11 આવશે 11.1 पर આવી શકે તો આગળનો જે આંકડો ખરો 11 એ નિશ્ચિત છે પણ બાકીનાની અંદર તમે જુઓ 0.2 ની અંદર અનસર્ટનેસ અનિશ્ચિતતા એ અનિશ્ચિતતા કેટલી હોઈ શકે ±1 જેટલી તો એ વેલિડ ગણાય છે 11.2 એની જગ્યાએ 11.3 પણ હોય 11.2 પ્લસ 0.1 એટલે 11.3 11.2 છે એની અંદર માઇનસ 0.1 તો 11.1 તો આ દશાંશના પછીનો આંકડો ખરો એ અનસર્ટનેસ અનિશ્ચિતતાથી ભરેલો છે કોઈ પદાર્થનું વજન કરવું અને એ વજન ધારો કે 9.4 ગ્રામ આવે કેટલું 9.4 ગ્રામ તો 9 આંકડો એ નિશ્ચિત ચોક્કસ સંખ્યા છે કેવી ચોક્કસ
પણ પોઈન્ટ 4 એની અંદર પ્લસ ઓર માઇનસ 1 જેટલી અનસર્ટનેસ છે. કોઈને પોઈન્ટ 4 હોય, કોઈને પોઈન્ટ 5 આવે, કોઈને પોઈન્ટ 3 પણ આવી શકે. એટલે દશાંશ ચિહ્ન પછીનો આંકડો કરો એ અનિશ્ચિતતાથી ભરેલો છે. અને આવા સમયે આપણે અસૂચક અંકો અર્થ પૂર્ણ કરતા અંકો એની અસૂચક અંકો એ સંખ્યાને યથાર્થતા દર્શાવતા, ચોક્કસતા દર્શાવતા અંકો એ સાર્થક અંકો કહીએ છીએ. હવે એ નક્કી કરવા માટેના નિયમો ઉદાહરણ સહિત આપણે મિત્રો જોઈએ. અસૂચક અંકો નક્કી કરવાના નિયમો ફિઝિક્સમાં પણ બીજા ચેપ્ટરમાં આવશે. આપણે પહેલું આવે છે શૂન્ય સિવાયના બધા જ અંકો અસૂચક અંકો છે. કેવા? શૂન્ય સિવાયના બધા જ અંકો અસૂચક અંકો છે. આની અંદર શૂન્ય છે કે નથી? શૂન્ય નથી. અસૂચક અંકો કેટલા થાય? તો શૂન્ય નથી એવા આંકડા કેટલા છે? 3 છે. 285 સેન્ટીમીટરમાં 3 આંકડા થાય તો અસૂચક સંખ્યા કેટલી થઈ? 3 થાય. બીજું 0.25 ml આપેલું છે, કદ આપેલું છે 0.25 ml. તો આની અંદર શૂન્ય સિવાયની વાતો ચાલે છે તો કેટલા આંકડા થાય? 2. તો શૂન્ય સિવાયના જેટલા હોય એટલા બધા અસૂચક અંકો થઈ 0.25 એટલે 2 આંકડા અસૂચક અંકો, અર્થપૂર્ણ કરતા અંકો. સેકન્ડ પોઈન્ટ, શૂન્ય સિવાયના બધા જ અંકની આગળનો શૂન્ય અંક અસૂચક અંક હોતો નથી. આ આપણો શૂન્ય છે ના, શૂન્ય સિવાયનો એની આગળનો શૂન્ય અસૂચક અંક હોતો. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવતું છે. કોનું? દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે. કઈ આંકડા આગળ દશાંશ ચિહ્ન આવું છે? દાખલા તરીકે 0.03. તો આવા અસૂચક અંક કેટલા? શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક એ કેવો અસૂચક અંક હતો? આની અંદર 0.03 છે તો અસૂચક અંક માત્ર 1 જ આવશે. ભલે દશાંશ ચિહ્ન આગળ અથવા કોઈ પણ ફિગર આગળ ગમે એટલા 0 લખેલા પણ એ અસૂચક અંકની અંદર ગણાતો નથી. તો આવી એક વાત 0.0052 છે તો આની આગળ ગમે એટલા છે તો 52 બે આંકડા અસૂચક અંકો થાય. ધારો કે આવું છે 0.0000 આવું છે 0.00000 અને 17 છે તો આંકડા આગળ ગમે એટલા 0 પણ આ બધાને કેવા કરવા? અસૂચક અંક ગણવાના નથી, માત્ર 17. આમાં અસૂચક અંક 2 થશે. આવું આ નિયમની અંદર આવું છે. બીજી એક વાત, શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચે આવતું શૂન્ય હંમેશા અસૂચક સંખ્યા ગણાય છે. આ શૂન્ય સિવાયનો આંકડો છે કેટલો છે? 2.005. તો આમાં કેટલા 4 અંકો સાર્થક થાય? કેટલા? 1 2 3 4. તો 4 અંકો સાર્થક. 107 છે. 107. તો અસૂચક અંકો કેટલા થાય? તો 3 થાય. 2 અંકોની આવતું શૂન્ય એ હંમેશા અસૂચક સંખ્યા ગણાય. તો કેટલા થયા અંકો? 3 થયા.
તો આવી વાત છે એક આવું ધારો કે ગણીએ તો અસૂચક અંકો કેટલા બધા જ થશે બે અંકોની આવો વચ્ચે આવતા શૂન્ય પણ ગણાય 1 2 3 4 5 6 પછી 6 અસૂચક અંક ઓકે આજે નિયમો બીજા વધારાના જોઈએ ઓકે મિત્રો એક નિયમ ચોથો અસૂચક અંક નક્કી કરવાનો દશાંશ ચિહ્ન પહેલા કે દશાંશ ચિહ્ન પછીના અંકો વચ્ચે આવતા શૂન્ય અસૂચક સંખ્યા ગણાતા નથી દશાંશ ચિહ્ન પહેલાનું કે દશાંશ ચિહ્ન પછીનું એ ગમે એટલા શૂન્ય હોય તો પણ એ શૂન્ય અસૂચક અંકો ગણાતા નથી દશાંશ ચિહ્ન પહેલા ગમે એટલા શૂન્ય કરો તો પણ અહીં અસૂચક સંખ્યા કેટલી થવાની 2 છે દશાંશ ચિહ્ન પછી ગમે એટલા શૂન્ય કરશો તો પણ અહીં અસૂચક સંખ્યા 0.053 છે તો અસૂચક આંકડા સંખ્યા 2 0. ગમે એટલા 0 હોય 53 હોય તો પણ અહીં બે આંકડા અહીં પણ 2 દશાંશ ચિહ્ન પહેલા દશાંશ ચિહ્ન પછી આંકડા વચ્ચે અહીં ગમે એટલા શૂન્ય આવતા આગળ દશાંશ ચિહ્ન પહેલાની વાત કરીએ કે પછીની વાત તો એ શૂન્ય અસૂચક અંક ગણાતા નથી ધારો કે આવું થયું 0.00107 તો અહીં અસૂચક અંક કેટલા આ ગણાશે આ બે 0 ની ગણાય અને 107 તો અહીં કેટલા થવા 3 અસૂચક અંક પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન પાછળ મૂકેલા શૂન્યને અસૂચક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાય છે જે માપનમાં લીધેલા અથવા માપમાં વપરાયેલા એ સાધનની કે મૂલ્યની ચોક્કસતા દર્શાવે છે પરફેક્ટનેસ કોઈ કે 32 મૂલ્ય આવ્યું તો નહીં એના કરતાં કોઈ કે 32.0 આવ્યું એના કરતાં 32.000 તો વધુ આ બધામાં પરફેક્ટ વસ્તુ કઈ છે તો 32.000 છે આ પરફેક્ટ મૂલ્ય છે કોના કરતાં આના જે માપેલા અથવા માપનમાં વપરાયેલા આ આંકડાની એ વેલ્યુની ચોક્કસતા દર્શાવે છે 32.0 તો અહીં અસૂચક અંક કેટલા થવાના 32.00 તો કેટલા થયા 4 32.000 તો કેટલા થયા 8 જેટલા દશાંશ ચિહ્ન પછી ગમે એટલા 0 આવે તો એ પરફેક્ટનેસ બતાવશે ચોક્કસતા કે ભાઈ તે બાળક તે જે માપ્યું પરફેક્ટલી માપ્યું છે અંકની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા હોય તો તે અસૂચક અંક ગણાય છે શું દશાંશ ચિહ્નની જમણી બાજુ દશાંશ ચિહ્ન છે એની જમણી બાજુના આ શૂન્યને તમે અસૂચક અંકમાં ગણશો પણ આંકડાની જમણી બાજુ છે તો એને તમે ગણવા માટે અહીં કેટલા થશે 3 અસૂચક અંકો કેટલા થયા 0.400 તો 3 થયા પોઈન્ટ ધારો કે આવું છે 5 4 તો કેટલા તમે કહેશો
આ જીરોને અસૂચક ગણવાનું, પણ આંકડાની જમણી બાજુ કેટલા આંકડા છે આ બધાને, એટલે કેટલા થયા 4 અસૂચક આવી. પરંતુ શું કહે છે ભાઈ 500 છે ભાઈ 500, એમાં અસૂચક અંક કેટલો? માત્ર 1000. તો આમાં અસૂચક અંક કેટલો થયો? 1,00,000. તો એમાં અસૂચક અંક કેટલો થયો? 1,000. હવે આ એક માહિતી, આ બધા નિયમો તમારે યાદ રાખવા. ફિઝિક્સમાં પણ આવશે, કેમેસ્ટ્રીમાં પણ આવેલા છે, અને એના ઉપરથી આ OMRની અંદર પણ આ પૂછાવાની શક્યતા. નિયમો કદાપી પૂછાશે નહીં, પણ નિયમોને પ્રેક્ટિકલી એ યાદ રાખવા પડશે કે આનું આમ થાય, આ નિયમો પ્રમાણે આમ થાય છે. એની વાત ચોક્કસ અંક ને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય. ચોક્કસ અંકને બે દડા છે કે 20 ઈંડા છે, 20 ઈંડા. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ તો એની અંદર તમે જો તો શું થયું? અર્થસૂચક અંકો કેટલા છે? ઇન્ફિનિટી, અનંત હોય છે. કેટલા? આ બે દડા લખ્યા, પણ બે પછી કેટલા? ગમે એટલા જીરો લખી શકાય. તો અર્થસૂચક અંક અનંત થાય. પણ વસ્તુ અથવા પદાર્થ હોય, આ વસ્તુ છે 20 ઈંડા, એ 20 ઈંડાના રીતે તમે લખી શકો. તો આવી વાત થાય કે 20 પોઈન્ટ ગમે એટલા. તો અનંત સંખ્યામાં અસૂચક અંકો હોય છે. આ એક માહિતી પણ યાદ રાખવાની છે. ચલો એક નિયમ મિત્રો જોઈએ. કોઈ પણ સંખ્યા અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખી. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કયું હતું? n × 10⁻⁻n. તો 1 થી 9.999 ની વચ્ચે, એટલે ટૂંકમાં બધા જ અંકોને અસૂચક અંકો ગણવામાં આવે છે. ધારો કે 4.01 × 10⁻² છે, તો આમાં અસૂચક અંકો કેટલા? આ જે છે બધા જ 4.01 કેટલી? 1 2 3 અસૂચક અંકો. ધારો કે 8.256 × 10⁻², તો આમાં અસૂચક અંકો કેટલા? આ બધા જ 1 2 3 4. ધારો કે 6.022 છે, અહીં એવો ઘેટો આકૃતિ 10⁻23 છે, તો આવા અસૂચક અંકો કેટલા છે? તો 1 2 3 4. તો 4 અસૂચક અંકો છે. આ અસૂચક અંક નક્કી કરવાના નિયમો એ આપણે કર્યા. આવતી વખતે આમાં ઉદાહરણ એ આપણે આપીશું, આના પ્રશ્નો આપીશું. પણ આ નિયમો એ પ્રેક્ટિકલી તમે અવારનવાર યાદ રાખશો. ઉદાહરણ આવડતા છે તો પછી કોઈ તકલીફ થશે. ઓકે.